ચાલુ મહિનામાં ખાતરનો બીજી વખત જે ભાવ વધારો કર્યો છે, જાન્યુઆરી મહિનામાં પણ કર્યો હતો અને હમણાં જૂન મહિનામાં પણ ખાતરનો ભાવ વધારો કર્યો છે. એટલે ખેડૂતોને જગતનો તાજ જાય તો ક્યાં જાય. આજે પડતા ઉપર પાટું થયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તલોદને અને આખા સમગ્ર ગુજરાતમાં. આજે જે કપાસ કે મગફળી 14મી જૂનથી જે વરસાદ થયો હતો ત્યારે વાવેતર કરેલો હતો, પરંતુ અતિશય વરસાદ થવાના કારણે એ કોવાઈ ગયો હતો અને ઉગતો ને ઉગતો લીલું દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું. વચ્ચે 6 દિવસ વરસાદે ઉઘાડ કાઢ્યો અને બીજી વખત જે ખેડૂતોએ વાવણી કરી, તો ખેડૂતોને એક બાજુ સરકાર સહાયની વાતો કરે છે અને એક બાજુ ખાતરમાં ભાવ વધારો કરે છે. એટલે આ અસહ્ય ભાવ વધારો કર્યો છે. એમાં પોટાશ, સલ્ફેટ અને NPK, DAP જેવા 4 ખાતરોમાં જે નાઇટ્રોજન અને સલ્ફેટ આપે છે એનો ખાતરનો ભાવ વધારો કર્યો છે. યુરિયાનો ખાતરનો ભાવ કેમ વધારો નથી કરતો? કારણ કે એ કંપનીઓને મોકલવામાં આવે છે અને કંપનીઓ એનો ઉપયોગ કરે છે. જ્યારે ખેડૂતોને પોટાશ અને સલ્ફેટ અને જરૂર હોય છે એનો ભાવ વધારો કરવામાં આવે છે. તાત્કાલિક ભાવ વધારો નહીં કરવામાં આવે તો અમારું કિસાન સંઘ ઓલ ગુજરાતમાં બધી ચીજા માગે આંદોલન કરશે. તેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.